અમદાવાદની શિવમ આવાસ યોજનામાં સોસાયટીના ચેરમેનની ચૂંટણીને લઈને વિવાદ સામે આવ્યો છે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદની શિવમ આવાસ યોજનામાં સોસાયટીના ચેરમેનની ચૂંટણીને લઈને વિવાદ સામે આવ્યો છે, જેમાં સોસાયટીના 2 સભ્યોને વધારે વોટ મળ્યા હોવા છતાં સુરેખાબેન નામના મહિલા ઉમેદવારને બારોબાર ચેરમેન બનાવી દેવામાં આવતા સોસાયટીના લોકોમાં રોષ જોવા મળ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર શિવમ આવાસ યોજના નામની સોસાયટીની ચૂંટણીમાં 20 સભ્યો હતા, જેમાંથી વોટના આધારે 10 લોકોની કમિટી બનાવવામાં આવી હતી. આ 10 મેમ્બરમાંથી હિતેન્દ્રભાઈ અને તારાબેનને સૌથી વધારે વોટ મળ્યા હોવા છતાં બારોબાર સુરેખાબેનને ચેરમેન બનાવી દેવામાં આવ્યા હોવાથી સોસાયટીના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને આ બાબતે ઉગ્ર રજૂઆતો કરી હતી. આ બાબતે ભ્રષ્ટાચારના પણ આક્ષેપો થયા છે, જેના કોલ રેકોર્ડિંગ સામે આવ્યા છે. સુરેખાબેન નો કોઈ નહીં, હેમાબેન નો વાત કરી મેં કીધું 50 ની વાત કરી છે, કેટલા હાલવાના ખબર નહીં કે 50 માં સુધાઈ ગયું. મેં કીધું 50 માં તો કઈ નહીં થાય તો અમે વાત કરી એમાં માનવા છે એની તમે શું બરોબર. હા મેં કહ્યું એમાં બેન ને મેં કીધું મેં તો 2 લાખ કયા 2 કરોડ. બરાબર. 2 કરોડ માંથી તો અત્યારે મેં 50 પડાયા. અમારે એમાં બને ધીરે ધીરે આપણે પગથિયું ચડવાનું. પછી મેં કીધું આપણે એક વાર આની ચટકી જાય તો પછી હું પાછળ કરવાનું હું શું કહું, આપડો સુરેખાબેન ના ઘેર 9 વાગે આજે જવા દેજો. હા બોલો, મેળ આવશે તમારો? 2 દિવસ તમારો મેળ આવશે? એકો ને ના, મારો થોડો પ્રોબ્લેમ છે ઘરનો 2 દિવસ. તો તમે સુરેખાબેન ના ઘેર 9 વાગે નહીં આવો? ના રાત્રે મારો થોડો પ્રોબ્લેમ છે. બપોરનો કયો ટાઈમ તો કાઢું, બાકી હાથ પેટ નહીં થાય. બપોરનો તો હું પૂછી જઉં. પછી સતીશભાઈ નો મેળ ના આવે ને, એક કામ કરું, સતીશભાઈ નો મેળ ના આવે બપોરે તો કાલે કામથી લેવું છે. કામથી એટલે જુઓ એવી વાત આવી છે કે આપણને એમ જ છે કે 2 હાલવાનું છે. હા એટલે આપણે વાત થઈ 50 ની, 50 માંથી કેટલા નક્કી કર્યા ઋષિકેશની? ઋષિકેશે કોઈ નહીં, 2 ચાલવાના કે છે બધું. 2 માં ત્યાં શું થાય? તો હું તો ના જ પાઉં, માથું નહીં વજન લેવા હોય એના માટે આપણે ભેગું થવાનું છે. હા કે અહીંયા 25 કરોડ નો તો પ્લોટ જ આખો 25 થી 30 કરોડ નો પ્લોટ છે. બરોબર. એવું કેવું પડે ને, કેતા નહીં પણ તો પછી આપણે અંદર ગાડીઓના, ડેમોના, મશીનના, કમિટી હોલના આગળ એના બધા રૂપિયા ગણતરા જઈએ તો ક્યાં જાય છે? અને એવું શું કહેવાનું આપણે? બોલો. ઋષિકેશનો તો ચોખ્ખું જ કેવું પડે આપણે. તમે ના બોલતા તમે બોલીએ કઈ પબ્લિક તમારે ના હોય તો ના હાલતો, અમારે જોતા નહીં. બરોબર. તમારે પછી સંતોષ પબ્લિક ના મેં કહી દઈએ આટલો તમારો આખો છે. બરોબર. પબ્લિક જોઈએ તમે જવાબ આપજો, અમે પબ્લિક ના કહી દઈએ જવાબ. મારી વાત છોકરો ગિરીશભાઈ, પૈસા તો છૂટી ગયા. બરોબર. હા પૈસા તો છૂટી ગયા. બરોબર. પણ અહીં ગાડી જે 2 છે ને વચ્ચે, એ 2 જણા નહીં વચ્ચે, ખબર તમને કોણ હતું? જસનભાઈ ના એમાં બેન. એ નહીં યાર, એ તો આપણા છો, પણ જે મેન 2 નહીં બેઠા વાઘડ બિલ્લા. હા મરજીભાઈ ના ઋષિકેશ. એ લોકો આપણી સુધી નહીં પહોંચવા દે. બરોબર ને? એમના આખો લાડવો ખાઈ જવો. કે આટલા સમજાઈ દઈશું કે આપણે એમ. બરાબર. બરોબર ને? પૈસા તો અહીં છૂટી ગયા આપડા, મોં માગ્યા પૈસા છૂટ્યા હોય. બરોબર ને? પણ અહીં આવતા કાપ મૂકા છે. એટલે હવે આપણે એક જ પકડી રાખવી પડે. 2 જોતાય નહીં, સહી જોકાવી નહીં. અને એવું હોય ને 2 લઈને પછી સહી કરવાનો થાય ને તો શું કરવાનું કે અમે સહી નહીં કરીએ ભાઈ. 2 તો કોઈનું ઢીલું ના થાય આપણો. થોડાક તો રગ રખાવા પડશે.
તો કઈ કે છે કઈ એમ નહીં, આપણે થોડાક રગ રગાડતા કે હારું ચલો બે ને પકડો પોચ તો પકડો તો એમ કે છે. થોડાક રગ રગાના લઈને જ ખાલાવો તો નહીં મેળાવો પણ 5 મિનિમમ સૂર્યકાંત એને છે 10 મિનિમમ આપણે ગણતરી લેવા પડે. ગણતરી હોય યાર તો ડાયરેક્ટ બે આનો તો બે એવું થાય. ના કશું ના થાય, કશું ટીલું ના થાય. તો પછી તો આપણે ના પાડે ભાઈ અમારે બે નહીં જો તમે તમારે જોડે બે રાખો, અમારે બે જોતા નહીં બરોબર. એટલે ઓટોમેટિક કરતા પછી ચીડીઓ ચડશે ઓટોમેટિક. હાર તો તમારે કોઈ નક્કી નહીં નાખની જવું તો 9:30 થશે મારે આવતા આવતા. આ તો વાંધો નહીં 10 વાગે આવશો તોય. કારણ કે મારો થોડો પ્રોબ્લેમ છે ને એટલે યાર એમ નહીં, આપણે સુરેખાબેન ના ઘેર જવાનું 10 વાગશે ને તમારે તો વાંધો નહીં એમ કેવું. હા તો વાંધો નહીં એમ ફાઇનલ હોય તો હું બીજાને કેવું એમ. હા તો આપણે 4 જણ જ જવાનું છે ને. તમે 9 3 સુરેખાબેન તો ત્યાં ગયા હતા. અને ગણેશભાઈ ગણેશભાઈ નો ટાઈમ હોય ના હોય એમ લઈ લઈએ. એ તો હશે જ, એ તો આવે જ. એ તો 7 વાગે નોકરી છૂટી જાય ને. એવું તો બરાબર. એટલે હા તો વાંધો નહીં એમ જઈ આવીએ. સારું, એવો કોઈ આ વાત બાર પાલિકી જ ના થાય ને. ના આપણે 4 એમ નહીં, જે છે આપણી 4 ઉપર છે ને આપણે નહીં કૂદીએ તો બીજા ફાઈ જશે. જો ના એ તમે આપણી દોડધામ, આપણી મહેનત, આપણે બોલવાનું, બીજા ફાઈ જશે ને બીજા ખાઈ જશે અને આપણા જિંદગી વાપરવાનું રહેશે. ના બીજા નહીં ઉભા ખરી સમજ. 4 ને જો મેળ પડતો હોય તો બીજાનું ના ચલાવવાનું હોય આપણે. શું કીધું? બરાબર. હા બરાબર. અને એ મારી એક ગણતરી પણ આપણે એમાં આપી શકીએ. આટલા તો કે અમને નહીં મળે તો કે તમને તમારો વિષય અલગ હતો, અમારો વિષય અલગ છે આખો. અમારી પ્રોપર્ટી એટલી છે. એમ નહીં, તમારે તો એક જવાને 5 મકાનો લીધેલા હતા. અમારે ક્યાં 5 મકાનો લીધેલા? એક જ મકાન હતા. તમને નહીં ખબર કે એરિયા 1,00,000 મકાનો કર્યા છે લોકોએ. બીજું ખાતે અલગ છે. તો કાયદેસર એક મકાન અને એક જ વાર કહીએ અમે તો કરીએ પડીએ કહીએ. બરાબર. હા બરાબર. હું ફોન કરી તમને. કમિટીમાં પુરાણમાં નાખ્યો, પુરાણનું મકાન નથી એના લીધો ને કમિટી. રસ્તા ખુલી ગયા. કમિટી કુવાનો લીધો નહીં એ પ્રોબ્લેમ છે. એના મકાન એના નામનો રાખ્યો જ ને ફટાફટ એના બધી હિસાબો બધું ફટાફટ ખુલે. કારણ કે આપણે બહાર ના પડીએ છીએ ને આપણને પછી મળવા માત્ર લાગતું નહીં. એટલું તો ભાઈ આપણે યાર આપણે કરી શું કરવાના? બરોબર, કરીને આપણે શું કરવાના? આમાં પડીએ તોય ખોટું પડે. એમ ના આમાં ભાઈ ખોટું લાગે એમને કરજો તો અમારા અમે પેલી બગાડી આપણે ચાહે છે આ લોકો બગાડ્યા તો અમે આખું થઈ ગઈ. એ લોકો તો વિચારતા જ હોય. આપણે બગડે તો તરત આખું થઈ જાય તો આપણે બોલાય ના. કરાવવાનો વારો છે. પબ્લિક નો સપોર્ટ બી અમે 4 દિવસ નું સરસ આપણે 4 દિવસની રાહ જોવાની શું કરીએ? ક્યાં લગી આપણે ટન લાવવા તો જોઈએ છીએ. ગઈ વખત 3-4 દિવસ નું તો એ પૂરું થઈ ગયું. પાછા બીજા 4 દિવસ લાયા. એ તો સપન કે હું દવાખાને ફ્રી થાવ એટલે એકદમ ફ્રી થઈ ગયા તો હું મટી ગયું. બરાબર છે. આમાં શું કરે છે? ક્યાં લગી કપડ ગુંડા રમાય છે જોઈએ એમાં. એ જ કરવું બગાડી મેર પડ્યો નહીં. આવે સુરેખાબેન જોડે જ વાત કરે બગાડી આપણી બગાડવાનું બોલાયું જ નહીં. આપણે ચૂપચાપ રીતે જેમ ડ્રાઇવિંગ કરે જે બિહારી લઈ જાય તો લઈ જવું. સુરેખાબેન જોડે વાત કરું આપણે બગાડીશું તો આપણે એમની જોડે સંબંધ બગડશે ને આપણું કામ બગડ. અમે શું કરે છે? કોફી કેટલું લાવે છે? ખબર નહીં. ગોટા જયારે નો આપે છે તો ગુલાબ આલમમાં પછી તળ પડે. ખબર આપો તો કઈ ખબર પડે. હા એ જ ને.
ચાર દિવસ તમે 4 દિવસ કરો તો 4 દિવસ તો એ રાખો રાહત એટલે હું ફોન નહીં કરતો કશું નહીં એટલે મેં તમને ફોન કરતો જ નહીં કારણ કે મને લાગ્યું જ તેવું ખીચડી પાકી જ રહી એટલે આપણે ફોન ઓછું જ કરી દેવાનું એ આપણે હમેથી ફોન કરીને બોલાવો તો નહીં બોલાવતા આપણે વારે ઘડીએ રિપીટ કરવાની જ નહીં વાત એ તો ના કરો ફોન ના તો જોઈએ તો ખરા ને આપણે હમેથી બોલાવો કે નહીં બોલાવતા તો જોઈએ તો ખરા શું કહેવા માંગે ફોન કોઈ ડન તમને પછી થઈ આપણને કહેશે કે આટલા પૈસાની વાત કરો સમજ્યા આપણે સામેથી પૈસાની હમણાં વાત ની સાચું કહું છું હવે મને બોલતા આવડશે સમજ્યા તમે વાતને સામેથી આપણે ઘરે જ હમણાં નહીં બતાવવાની આપણી સહી વગર કશું થવાનું નથી એટલું યાદ રાખો ખબર છે બસ આપણે પૈસાની વાત છેડવાની જ નહીં હમણાં સમજ્યા તમે વાતને એ તો મને ખબર હેમાબેન આપણાને બોલાવશે બિલ્ડરે આપણાને બોલાયા છે તો સુરેખાબેન હિતેન્દ્રભાઈ ગિરીશભાઈ તમે આવી જાઓ અહીંયા વાત કરવી છે સમજ્યા તમે વાતને પછી આપણાને બોલાવશે આ બોલાવશે એટલે એ કહેશે કે આપણા બિલ્ડરને બોલાયા છે બિલ્ડરે બોલાયા છે કમિટી આપણે આટલા જણને બરાબર આપણે જવાનું છે પછી હું હેમાબેનને કહીશ કે હેમાબેન પછી ત્યાં શું કહેવાનું એ પૂછવું પડશે ને મારે તમારે કેટલું ખાઈએ બધું ખોટું પડે ને ના ના એમને પૂછીને જ વાત કરવાની પછી એ કહેશે કે ચલો 50 નો બતાવો આંકડો કે 25 નો બતાવો કે 30 નો બતાવો એમ કહેશે ને પછી આપણે કહીશું વાંધો નહીં તમે કે ફાઇનલ બરાબર પણ એમાંથી આપણને કેટલા મળશે એમ વાત કરવાની પછી આપણે એમનો આંકડો સાંભળી લેવાનો અને પછી આપણે તો ડાયરેક્ટ જવાના નથી બિલ્ડર જોડે વાત આપણી તો ઉપર તો કરવી પડે ને આપણે હેમાબેન જોડે હેમાબેનને એમ તો કહીશું ને તમે 30 મૂક્યા ચલો ધારો કે 30 મૂક્યા બરાબર તો અમને 5 ને કેટલા મૂકશે એમ કહી દે ને હેમાબેન તો આપણે પછી વાત કરીએ સમજ્યા વાત ને હવે સાંજે જઈશું એ બોલાવે એમને શું કીધું હું ફોન કરું કે એવું કીધું સવારે મને એવું જ કીધું હતું હું ફોન કરી બોલાવ મેં તો ફોન કરતા નહીં હા તો શું કે પછી અત્યારે જરૂર નહીં એવું કે તો ખમો 2 દિવસ અને રાતે બોલાવશે છે તમે બોલાવશે જ આપણે હા તો બોલાવશે તો આપણે તૈયાર જ છીએ આપણે હા જો એમનો ફોન આવે તો જવું છે કે આપણે સામેથી જવું છે મને કહો પણ પૈસાની વાત હમણાં ના કરે એ આપણે કહેશે જ હા એ તો આપણે તમે જમ ગોઠવો આપણે રેડી જ છીએ હે ને કે એ કહેતા હતા ને કાલે ચલો ઉપર થઈને વાત કરવી છે તમને તો હવે આજે તમે આયા છે શું વાત કરવી હતી આપણે પૈસાની વાત નહીં કરવાની એમના મોડેથી આપણે બોલવાનું